ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રાથમિક માહિતી આપી હતી, પ્રસ્તાવના અને સ્થાનાંતરિત પ્રવાહ વિશે ચર્ચા કરી હતી. એના પછી આપણે વાત કરીએ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. વિદ્યુત ચુંબકીય તરંગોની ટોટલ 9 લાક્ષણિકતાઓ છે. એમાં 3 લાક્ષણિકતાઓ એ અગત્યની થિયરી છે. આ આખી ટોપિક જ મેઇન છે, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. એમાં કદાચ એમ પૂછાય કે વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ જણાવો, 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો 9 લાક્ષણિકતાઓમાંથી કોઈ પણ 4 લાક્ષણિકતાઓ તમે નાની નાની પસંદ કરી શકો, એટલે એક લાક્ષણિકતાનો અડધો માર્ક્સ તમને મળે, એટલે 2 માર્ક્સની થિયરી થાય. પહેલું છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશોનું વિકલ સમીકરણ સ્વરૂપે રજૂઆત. તો આકૃતિમાં તમને દેખાય છે કે વિદ્યુત ક્ષેત્રના તરંગો અને ચુંબકીય ક્ષેત્રના તરંગો બંને એકબીજા ઉપર સંપાત થયેલા દેખાય છે, અને આ બંનેનું જ્યારે કોમ્બિનેશન થાય તો આખા તરંગને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ. આવું એ મેક્સવેલે એક્સપ્લેન કર્યું હતું, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. તો આમાં જે વચ્ચેની દિશા છે એને આપણે પ્રસરણની દિશા કહીશું, જે કઈ છે ઝેડ. વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા ઝેડ છે, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના તરંગો એ એક્સ અક્ષને સમાંતર છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રના તરંગો એ વાય અક્ષને સમાંતર છે. એટલે એકચ્યુઅલી તમે આ આકૃતિ 3Dમાં જુઓ તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના તરંગો એકબીજાને લંબ છે. વિદ્યુત ક્ષેત્રના તરંગો અને ચુંબકીય ક્ષેત્રના તરંગો એકબીજાને લંબ છે. બંને વચ્ચેનો ખૂણો હંમેશા π/2 જ હોય, અને એના પ્રસરણની દિશા કઈ છે ઝેડ. એટલે 3 અક્ષો આવી જવી જોઈએ. એવું જરૂર નથી કે પ્રસરણની દિશા ઝેડ જ હોય. આ તો ટેક્સ્ટબુકમાં આકૃતિ છે ને આપણે આ રીતે દોરી એટલા માટે. બાકી તમે એમ કહો સાહેબ પ્રસરણની દિશા એક્સ અક્ષ હોય અને વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષને સમાંતર હોઈ શકે તો પોસિબલ છે. પણ ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ જ હોય, ઓલવેઝ ઈ પરપેન્ડિક્યુલર બી, એટલે કે બંને વચ્ચેનો એંગલ π/2 જ હોય. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષને સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષને સમાંતર હોય કાં તો એક્સ અક્ષ. આ બંને એકબીજાને લંબ જ હોય. આ એક્સ હોય તો આ વાય હોય તો ઝેડ હોય, અને ત્રીજી જે અક્ષ બાકી વધે એ એના પ્રસરણની દિશા દર્શાવે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ તો પ્રસરણની દિશા ઝેડ અક્ષ. વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષ, ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષ તો પ્રસરણની દિશા એક્સ અક્ષ. તો આ આકૃતિ પ્રમાણે હજુ લખીએ તો વિદ્યુત ક્ષેત્રના તરંગો એક્સ અક્ષને સમાંતર હોવાથી બાકીના 2 ઘટકો 0 આવશે. એટલે કે EY બરાબર 0, વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 અને વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક 0. એક્સ ઘટકનું સૂત્ર લખવું હોય તો EX બરાબર E0 sin KZ માઇનસ ઓમેગા t i કેપ. આ સૂત્ર આપણે ક્યાંથી લાવ્યા તો 15મું ચેપ્ટર 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા તરંગો, અને એ તરંગોમાં આપણે કદાચ યાદ હોય તો પ્રગામી હાર્મોનિક તરંગ સમીકરણ ભણ્યા હતા, અને એ પ્રગામી હાર્મોનિક તરંગ સમીકરણનું સૂત્ર આવું કંઈક હતું, y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. તો એના જેવું જ એવા જ સ્વરૂપનું આપણે અહીંયા સૂત્ર લખ્યું છે, EX બરાબર E0 sin KZ માઇનસ ઓમેગા t i કેપ. એક્સ અક્ષ છે માટે આપણે i કેપ લખ્યું. હંમેશા કે સાથે જે આપણે લખેલું હોય એ પ્રસરણની દિશા દર્શાવવાની. એટલે કે જો પ્રસરણની દિશા અહીંયા ઝેડ છે તો કેની જગ્યાએ ઝેડ લખ્યું, KZ લખ્યું, કે સાથે ઝેડ લખ્યું. પ્રસરણની દિશા જો તમે એક્સ અક્ષ પસંદ કરો તો અહીંયા KX લખવાનું, KX માઇનસ ઓમેગા ટી. એટલે આ પણ સમીકરણ ફિક્સ નથી. તમે જેવી આકૃતિ જેવી પ્રસરણની દિશા પસંદ કરો એવું અહીંયા તમારે સૂત્ર લખવું પડે, KX કે KY કે KZ. પણ ઓમેગા સાથે તો ટી જ આવશે. અહીંયા માઇનસ પણ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે, એટલે KZ માઇનસ ઓમેગા ટી અથવા KZ પ્લસ ઓમેગા ટી બંને પોસિબલ છે. KX પણ પોસિબલ છે,
ઘણી બધી શક્યતાઓ છે, એટલે આ સમીકરણ ફિક્સ નથી. આ જ રીતે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રના તરંગો એ વાય અક્ષના સમાંતર છે, માટે એના BX અને BZ ના ઘટકો 0 આવશે. તો BY બરાબર શું આવશે? B0 sin KZ માઇનસ ઓમેગા ટી જે કેપ. જ્યાં કે શું છે તો કે તરંગ સદિશ છે. આ પણ બધું 15મા ચેપ્ટરમાં આવતું હતું, 11મા ધોરણમાં. કે તરંગ સદિશ જેનું સૂત્ર છે 2π/λ, એનો એકમ રેડિયન પર મીટર. પારિમાણિક સૂત્ર તમારે બનાવવું હોય તો m0 L-1 T0. જ્યારે કોણીય આવૃત્તિનું સૂત્ર ઓમેગા બરાબર 2πf અથવા 2π/t રેડિયન પર સેકન્ડ, એટલે એનું પાસું આવશે m0 L0 and T-1. બંનેનો ગુણોત્તર લો ω/k, તો 2πf/2π/λ, એટલે 2π કેન્સલ થશે, તો f λ અને f λ બરાબર c, એ આપણે જાણીએ છીએ. c બરાબર f λ. તો તમને પ્રકાશના વેગનું બીજું સૂત્ર મળ્યું. એક તો c બરાબર f λ તો હતું જ, અને બીજું સૂત્ર મળ્યું આપણને c બરાબર ω/k. ચેપ્ટર પ્રમાણે k ના સંકેતો બદલાશે, ધ્યાન રાખજો. આપણે પહેલા ચેપ્ટરમાં જે કે ભણ્યા વિદ્યુત ક્ષેત્રવાળા ચેપ્ટરમાં, એમાં કે એ સમપ્રમાણતા અચળાંક હતો. પછી કે આવ્યો ડાયઇલેક્ટ્રિક અચળાંક. આમાં જે કે છે એ તરંગ સદિશ છે. z એ પ્રસરણની દિશા દર્શાવે છે. E0 શું છે તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. જેમ આપણે આ સૂત્ર લખ્યું ને 15મા ચેપ્ટર વાળું, તો એ શું છે? એમ્પ્લિટ્યુડ, કંપ વિસ્તાર. એમાં E0 શું છે? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. એટલે એના મહત્તમ મૂલ્ય આપણે કહી શકીએ, કારણ કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય. એવી રીતે આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય છે B0. તો આ થઈ પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના તરંગોને વિકલ સમીકરણ સ્વરૂપે રજૂઆત. આને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ અને એનો ઉકેલ કહીએ છીએ. ત્યારબાદ બીજી લાક્ષણિકતા, E0 અને B0 વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, જેનું સમીકરણ છે E0/B0. અચ્છા, ERMS આપણે બીજું ચેપ્ટર, 7મો ચેપ્ટર યાદ કરીએ, AC અલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ. તો એમાં આપણે આવું લખતા હતા, IRMS બરાબર Im/√2 અને VRMS =VM/√2. એ જ રીતે અહીંયા ERMS એટલે કે વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય, એટલે EM/√2 આવે ને આમ તો, પણ EM એટલે શું? વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તો E0 વડે દર્શાવેલું છે, તો અહીંયા E0/√2. આ જ રીતે BRMS બરાબર B0/√2. તો C બરાબર, આખું સૂત્ર શું બનશે? C બરાબર E0/B0 પણ લખાય, E maximum/B maximum પણ લખાય, ERMS/BRMS એ લખાય, ખાલી સાદું E/B પણ લખાય, E સદિશ છેદમાં B સદિશ પણ લખાય. કોઈ પણ સૂત્રો લખો, બધા સાચા, પણ E/B જ રાખવાનું. એટલે C એ પ્રકાશનો વેગ છે, એના ટોટલ 3 સૂત્રો થયા. એક સૂત્ર છે C બરાબર f λ, બીજું સૂત્ર છે ω/k, અને ત્રીજું સૂત્ર આપણને મળ્યું C બરાબર E0/B0. ત્રીજી લાક્ષણિકતા છે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબઘટ તરંગો છે અને બિનિયંત્રિત તરંગો છે. આ શબ્દો પણ તમે એ જ 11મા ધોરણમાં 15 ચેપ્ટરમાં ભણ્યા હતા. લંબઘટ તરંગો એટલે પ્રસરણની દિશાને લંબ હોય એવા તરંગોને લંબઘટ તરંગો કહીએ છીએ. એટલે આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગોમાં જે 7 તરંગોની વાત કરીએ છીએ, એ 7 તરંગો એ લંબઘટ તરંગો કહી શકાય, અને એ બિનયાંત્રિક તરંગો છે. બિનયાંત્રિક તરંગો એટલે જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી એવા તરંગોને આપણે બિનયાંત્રિક તરંગો કહીએ છીએ. જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, એટલે કે શૂન્યાવકાશ હોય તો પણ એ તરંગો પ્રસરણ પામી શકે. દાખલા તરીકે મોબાઈલમાં આવતા રેડિયો તરંગો, તો એ જે રેડિયો તરંગો છે એ માધ્યમ ના હોય તો પણ એ પ્રસરણ પામી શકે. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબઘટ તરંગો છે અને બિનયાંત્રિક તરંગો છે. ત્રીજું છે
વિદ્યુત ચુંબકીય તરંગો એ કોઈપણ સપાટી ઉપર જ્યારે આપાત થાય, કોઈપણ સપાટી ઉપર વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થાય તો એ એટલા બધા તીવ્ર હોય છે કે એ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. દબાણ ઉત્પન્ન કરે છે અને એ સપાટીને કંઈક અંશે વેગમાન પણ પ્રાપ્ત કરે છે, એટલે કે એ સપાટી ખસે પણ કરી. એટલા બધા શક્તિશાળી વિકિરણ હોય છે. તો એકમ સમયમાં સપાટીને પ્રાપ્ત થતું વેગમાન, એકમ સમયમાં સપાટીને પ્રાપ્ત થતું વેગમાન એટલે કે બળ F બરાબર P બરાબર U/c આવશે, જ્યાં U શું છે? આપાત થતા વિકિરણની ઉર્જા અને છેદમાં પ્રકાશની ઝડપ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આપણે 11મા ધોરણની અંદર ભણ્યા F બરાબર dp/dt, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરતા બળ મળે. તો આનું સાદું સૂત્ર તમે F બરાબર p/t પણ લખી શકો. F બરાબર p/t વેગમાન છેદમાં સમય. પણ આપણે અહીંયા શું લખીએ છીએ? એકમ સમય એટલે t બરાબર 1 લખીએ. એકમ સમયનો મતલબ t બરાબર 1 સેકન્ડ. તો F બરાબર p થઈ જાય અને ઇઝ ઇક્વલ ટુ U/c. પાંચમી લાક્ષણિકતા છે વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરણ માટે કંઈક ઉર્જાની જરૂર હોય છે અને એ ઉર્જાને વિકિરણની ઉર્જા કહે છે. વિદ્યુત ચુંબકીય તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ માટે કંઈક ઉર્જાની જરૂર છે, જેને આપણે વિકિરણની ઉર્જા કહીશું, જેનો સંકેત U છે. છઠ્ઠી લાક્ષણિકતા છે વિકિરણની તીવ્રતા. તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી. એની વ્યાખ્યા છે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર એકમ સમયમાં સપાટીને લંબરૂપે આપાત થતી વિકિરણની ઉર્જાને વિકિરણની તીવ્રતા કહેવાય. આ વ્યાખ્યા પણ 15મા ચેપ્ટરમાં તરંગોમાં તમે ભણ્યા છો. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર એકમ સમયમાં સપાટીને લંબરૂપે આપાત થતી વિકિરણની ઉર્જાને વિકિરણની તીવ્રતા કહેવાય. એટલે વ્યાખ્યા પ્રમાણે આપણે સૂત્ર લખવું હોય તો વિકિરણની ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય. એકમ જે છે એ છેદમાં આવશે, પણ ઉર્જા ભાગ્યા સમય એ તો પાવર થઈ જાય, તો પાવર છેદમાં ક્ષેત્રફળ પણ લખાય. એટલે I બરાબર U/AT, પણ ઉર્જા ભાગ્યા સમય U/T એટલે P, એટલે P/A. એટલે તમને પાવરનું એક વધારાનું સૂત્ર મળશે, P બરાબર IA. P બરાબર IA, તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ. તો આ 6 લાક્ષણિકતાઓની આપણે વાત કરી. બાકીની જે લાક્ષણિકતાઓ 3 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.